હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? હું ધર્મેન્દ્ર મોરી, ઇંગ્લિશ ગ્રામર ટીચર, તમને આજે સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટૉપિક જે ફંક્શનની અંદર ઘણી બધી વખત પૂછાય છે એ શીખવા જઈ રહ્યો છું, જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ઓકે, તો શરૂઆત કરીએ એ પહેલાં એક સરસ મજાનો રૂમી દ્વારા લખાયેલો થોટ છે, આપણે વાંચી લઈએ કે યસ્ટરડે આઈ વોઝ ક્લેવર સો આઈ વોન્ટેડ ટુ ચેન્જ ધ વર્લ્ડ. ટુડે આઈ એમ વાઇઝ સો આઈ એમ ચેન્જિંગ માય સેલ્ફ. ઓકે, રૂમીએ સરસ મજાનો થોટ કર્યો છે. હવે શરૂઆત કરીએ આપણા ટોપિકથી, જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એ ટોપિકનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થાય વ્યક્તિનું વર્ણન. આની અંદર વ્યક્તિનું વર્ણન કરવામાં આવે છે. હવે આપણે આના લેંગ્વેજ એલિમેન્ટ્સ જોઈ લઈએ. લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે આ જે ફંક્શનની અંદર આવતા ઇમ્પોર્ટન્ટ કી વર્ડ્સ જે આને ઇન્ડિકેટ કરે છે. એકચ્યુઅલી આનું ગુજરાતી છે ભાષાના તત્વો, પરંતુ એ વર્ડ છે જે વર્ડ છે હુ, વુમ અને વૂઝ. ઓકે, તો ત્રણ વર્ડ જેને રિલેટિવ પ્રોનાઉન પણ કહેવામાં આવે છે. સંબંધક સર્વનામ, સંબંધ દર્શાવતા સર્વનામો છે. ઓકે, તો હવે આનું સ્ટ્રક્ચર જોઈ લઈએ કે કેવી રીતે હોય છે. તો જ્યારે પણ આપણે વૂથી બે ક્લોઝને જોઈન કરવાના હોય, કન્જક્શનમાં પણ પૂછાય છે. આ જે ફંક્શન છે એ 3 માર્કમાં મેચ એ વિથ બીમાં આવશે, 3 માર્ક્સમાં કમ્પ્લીટ ધ ડાયલોગમાં આવશે, 3 માર્ક્સમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આવશે અને 3 માર્કમાં કન્જક્શનમાં આવશે. ઓકે, તો કન્જક્શનમાં કેવી રીતે પૂછાય છે એના માટે આપણને એની વાક્ય રચના, સિન્ટેક્સ પેટર્ન ખબર હોવી જોઈએ. તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર કેવું હશે? તો પહેલા સેન્ટેન્સ હશે, પછી વચ્ચે તમે જ્યારે વુનો યુઝ કરો તો બીજા વાક્યમાં ડાયરેક્ટ વર્બથી શરૂઆત થશે અને ઓબ્જેક્ટ કે અધર વર્ડ હશે, એવી રીતે વુ. ઓકે, હવે બીજું જોઈએ વુમ વાળું. તો વુમમાં એ બાજુમાં કોણ હશે? તો વુમની બાજુમાં હશે સબ્જેક્ટ, પછી વર્બ હશે. આ રીતનું સેન્ટેન્સ એનું બનાવવાનું હશે પેટર્ન. નેક્સ્ટ વૂઝ વાળું જોઈએ. તો અહીંયા શું હશે? તો કે અહીંયા માલિકી દર્શક પોઝેસિવ નાઉન હશે. ઓકે, કે પ્રોનાઉન હશે. એટલે એકચ્યુઅલી એ નાઉન આપવાનું છે, પણ જે પોઝેશન માટે વપરાયેલું હોય, માલિકી દર્શાવતો જે વર્ડ હોય નાઉન, એ અહીંયા મૂકવાનો થાય. અને પછી આવશે વર્બ. ઓકે, હવે વુનો મતલબ થશે અહીંયા કે જે, વુમનો મતલબ થશે કે જેને, અને વૂઝનો મતલબ થાય કે જેનું, કે જેનો, કે જેની, કે જેના. બરોબર. હવે જ્યારે વાક્યમાં વચ્ચે વુ યુઝ થાય ત્યારે બીજા વાક્યમાંથી કોને આપણે રિમૂવ કરવાનું છે? સબ્જેક્ટ, એટલે કર્તા બીજા વાક્યમાંથી નીકળી જવો જોઈએ. જ્યારે વુમ મૂકો ત્યારે બીજા વાક્યમાંથી કોને રિમૂવ કરવાનું છે? ઓબ્જેક્ટ, એટલે કર્મ રિમૂવ થાય. અને જ્યારે વૂઝ મૂકો ત્યારે વાક્યમાંથી કોને રિમૂવ કરવાનું છે? તો કે પોઝેસિવ પ્રોનાઉનને, માલિકી દર્શક શબ્દથી રિમૂવ થશે. ઓકે, હવે આ બધાના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવે કે એકચ્યુઅલી કેવી રીતે હોય છે. તો એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ, આઈ નો ધીસ મેન, હી ઇઝ અ સિંગર. ઓકે, તો આઈ નો ધીસ મેન, હી ઇઝ અ સિંગર. આ બે વાક્યને જોઈન કરી આપણે એક કરવાનું છે. તો શું કરવાનું? જોવાનું બે વાક્યમાં આઈ નો ધીસ મેન, હી ઇઝ અ સિંગર. બીજા વાક્યમાં પ્રોનાઉન હી છે અને હી માટે અહીંયા ધીસ મેન છે. તો આપણે આન્સર લખીએ આઈ
નો ધીસ મેન. હવે મૂકીએ આપણે અહીંયા વુ. વુ મૂકો તો મેં કીધું કોણ રિમૂવ થશે? સબ્જેક્ટ. તો બીજા વાક્યમાંથી સબ્જેક્ટ રિમૂવ થઈ જાય અને ડાયરેક્ટ જો વર્બથી જોઈન થઈ જાય. ઇઝ છે ને વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ. નોન એક્શન ક્રિયાપદ છે. નોન એક્શન વર્બ, બરોબર? બે વર્બ હોય, એક્શન વર્બ, નોન એક્શન વર્બ. તો અહીંયા જે છે એ વર્બ ઇઝ. વુ ઇઝ અ સિંગર. ઓકે, તો સમજાઈ ગયું. હવે આ કન્જક્શનની રીતે પૂછાય છે. અહીંયા એક ક્લોઝ છે, અહીંયા બીજું ક્લોઝ છે. બે ક્લોઝને આપણે જોડવા માટે વુનો યુઝ કરેલો છે. વુનો મિનિંગ થશે કે જે, બરોબર, જે કર્તાને રિપ્લેસ કરે છે. અને આખો જે આન્સર આવ્યો. હવે આ વાક્ય તમને મેચ એ વિથ બીમાં પૂછાયું, બરોબર? તો તમારે આની સામે ઓપ્શન ABCDમાંથી સિલેક્ટ કરવાનું રહેશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું એક્ઝામ્પલ લઈએ અહીંયા. ધીસ ઇઝ લલિતભાઈ, યુ નો હિમ વેરી વેલ. ઓકે, તો પહેલા સેન્ટેન્સમાં વાત કરી છે આપણે લલિતભાઈની. બીજા સેન્ટેન્સમાં જોવાનું લલિતભાઈ માટે કયો વર્ડ યુઝ થયેલો છે, કયો પ્રોનાઉન યુઝ થયેલું છે, તો કે હિમ. તો બીજા ક્લોઝમાંથી હિમ છે એ રિમૂવ થશે અને વચ્ચે જ્યારે આપણે ઓબ્જેક્ટને રિમૂવ કરીએ, અહીંયા આપેલું છે ઓબ્જેક્ટને, ત્યારે તમારે વુમ મૂકવાનું થશે, કારણ કે વુમનો મતલબ થાય કે જેને. તો આનો આન્સર જોઈ લઈએ કે ધીસ ઇઝ લલિતભાઈ, વુમ યુ નો વેરી વેલ. ઓકે, એક વધારે એક્ઝામ્પલ છે. હી ઇઝ માય નેબર, હિઝ સન ઇઝ અ ડોક્ટર. તે મારા પાડોશી છે, તેનો સન એક ડોક્ટર છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ છીએ આપણે માય નેબર, પાડોશીની. તો નેબરને રિલેટેડ વર્ડ બીજો કયો? તો કે હિઝ સન ઇઝ ડોક્ટર. તો હિઝ સન, તેનો દીકરો. અહીંયા પોઝેસિવ પ્રોનાઉન યુઝ થયેલો છે. તો પોઝેસિવ પ્રોનાઉન યુઝ થયેલું હોય ત્યારે આપણે વુઝ મૂકવાનું અને વર્ડ કયો રિમૂવ થશે? તો કે હીઝ, હર, ઇટ્સ, એ બધા વર્ડ્સ પોઝેસિવ પ્રોનાઉન દૂર થશે. તો હી ઇઝ માય નેબર. હવે અહીંયા આપણે મૂકશું વુઝ, ત્યારે હીઝ છે રિમૂવ થઈ જાય. વુઝ સન ઇઝ અ ડોક્ટર. ઓકે, તો આવી રીતે વુઝ, વુમ અને પેલું એક્ઝામ્પલ આપણે જોયું હતું વુનું, એ મૂકી અને કન્જક્શન આવી રીતે બનાવવાના હોય. કન્જક્શનનો યુઝ કરીને બે ક્લોઝને ભેગા આવી રીતે કરવાના હોય છે. અને વાક્ય બની ગયા પછી ઇઝ માય નેબર, વુ સન ઇઝ ડોક્ટર. તો આ સેન્ટેન્સ કયા ફંક્શનનું થયું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આ હતું ડિસ્ક્રાઇબિંગ પર્સનનું ડિસ્ક્રિપ્શન, વર્ણન. ઓકે, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આમાંથી કંઈક શીખવાનું મળ્યું હોય, તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જય હિન્દ, જય ભારત.